નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ તમારી સાથે જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ એક અદ્ભુત પ્રયોગની વાત તમને સફળતા અને આનંદ સાથે સાથે સંપત્તિ સમૃદ્ધિ આપશે. વાત કરું છું તારીખ 30/3/2025 સવારે 10:23થી 10:32ના સમય દરમિયાન આ પ્રયોગ તમારે કરવાનો છે. તો સમજીએ. તારીખ 30/3/2025ના 10:23 સવારે ષષ્ઠ ગ્રહ યોગ 6 ગ્રહની યુતિ સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, શનિ અને રાહુ તમામે તમામ ગ્રહ મીન રાશિની અંદર સંયુક્ત રીતે મળશે, યુતિ કરશે. તમારે કરવાનું શું છે? તમારે 10:23 તમારા મંદિરના સ્થળે જઈને ભોજપત્ર ઉપર તમામે તમામ 6 ગ્રહ જે હમણાં હું બોલ્યો એના નામ લખવાના છે. તમામે તમામ ગ્રહના બીજ મંત્ર લખવાના છે. એક તાંબાની પવાલીની અંદર તમારે જળ ભરી તેની અંદર એક ચોખાનો દાણો, મગનો દાણો, તુવરનો દાણો, ઘઉંનો દાણો, જવનો દાણો, મસૂરનો દાણો અને મકાઈનો દાણો, આ તમામે તમામ તે પાત્રમાં ભરવાના છે. પછી જે 6 ગ્રહની યુતિ છે એ તમામે તમામ ગ્રહના બીજ મંત્રની એક માળા તમારે કરવાની છે. આ કાર્ય પત્યા પછી આ પાણી તમારે બોટલની અંદર ભરી લેવાનું છે. જ્યારે પણ તમે અગત્યના કામથી બહાર જાઓ, કોઈ અગત્યના માણસને મળવાનું હોય, ઇન્ટરવ્યૂ હોય, તમારા અટકેલા કાર્ય હોય, લગ્ન થતા ના હોય, તમને આવકની તકલીફ હોય, ધનની તકલીફ હોય, કાર્ય સિદ્ધ ન થતા હોય, તો આમાંથી એક આચમન જળ લઈ અને એ કાર્ય તરફ તમે આગળ વધશો તો તમને સફળતા મળશે. હા, બીજી વાત, શા માટે 30/3/2025 10:23? કેમ કે 10 અને 23 એનો સરવાળો થાય 6. ગ્રહોની યુતિ 6 ગ્રહની છે. 30/3/2025નો સરવાળો 6 થાય છે. પ્રયોગ 10:32 પૂરો કરવાનો છે, એનો સરવાળો પણ 6 થાય છે. 6ના અંકનું ખૂબ મહત્વ છે, કારણ કે તમારા મટીરિયલ ભૌતિક વાત સાથે સંકળાયેલો અંક છે. મિત્રો, ભૂલતા નહીં આ દિવસને, આ સમયને ઘડીને, કારણ કે આ કુંડળીમાં જે તે સમયે 6 ગ્રહો લાભ સ્થાનની અંદર બેઠા છે અને કહેવાય છે કે મેઘનાદે જ્યારે યજ્ઞ કરેલો ત્યારે રાવણે તમામ ગ્રહોને લાભ સ્થાનની અંદર પૂરી દીધેલા અને એનું ફળ મેઘનાદને મળેલું. તમને પણ મેઘનાદની જેમ પૂર્ણ ફળ મળે, તમે તન મન ધનથી સમૃદ્ધ થાઓ, એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.